રાજકોટમાં ભાજપ નેતાના ઘરે ઝડપાયું છે જુગારધામ। ત્યારે ભાવનગરમાં ભાજપ નેતાના ઘરે પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। વર્તમાન કારોબારી ચેરમેનના પતિના ઘરે દરોડા પાડવામાં આવ્યા। 6 શખ્સોને 2,47,000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે। 5 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે તો સિનિયર સિટીઝનને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા છે। અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। જમાલપુર દરવાજા વિસ્તારની આ ઘટના સામે આવી છે। ચાંદીનું છત્ર લેવાના બહાને આવી હતી ટોળકી। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસ સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે તો ગ્રાહકના સ્વાંગમાં આજે ટોળકી છે તે આવી હતી અને ચાંદીનું છત્ર લેવાને બહાને તે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો બીજી તરફ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ગ્રાહકના સ્વાંગમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। જમાલપુર દરવાજા વિસ્તારની આ ઘટના કે જ્યાં ચાંદીનું છત્ર લેવાને બહાને જે દુકાન હતી તેમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતના ઉધનામાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। રોકડ અને સામાનની ચોરી કરી ફરાર થયા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। રોકડ અને સામાનની ચોરી કરી જે ચોરો હતા ત્યાંથી ફરાર થયા તો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે। વડોદરાના વિદ્યાલયમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે। 16 ડિસેમ્બરના રોજ રાત્રે ચોરી થઈ હતી અને ધાબળા ઓઢીને આજે તસ્કરો છે તે આવ્યા હતા તો આચાર્યની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ 4.37 લાખની ચોરી કરી હતી। પકડાયેલ તસ્કરોને મનન વિદ્યાલય ખાતે લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। શિનોર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ રીકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો હતો। કેટ 2025નું પરિણામ જાહેર થયું છે। અમદાવાદની પ્રશંસા શાહે શહેરમાં ટોપ કર્યું છે અને આઈઆઈએમ કોઝિકોડ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે તો દેશભરમાંથી આશરે 2.58 લાખ ઉમેદવારોએ 30 નવેમ્બરે યોજાયેલી પરીક્ષા આપી હતી। ગુજરાતમાંથી 12,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। અમદાવાદના 44 જેટલા વિદ્યાર્થીઓએ 99% અને તેનાથી વધુ હાંસલ કર્યા તો અમદાવાદની પ્રશંસા શાહે શહેરમાં સૌથી ઉચ્ચ 99.99% મેળવીને ટોપ કર્યું। આગામી તબક્કામાં આઈએમએસ દ્વારા શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ પ્રોસેસ શરૂ થશે। આ પરીક્ષાની મેં પ્રિપરેશન જાન્યુઆરી મહિનામાં શરૂ કરી હતી અને આ પરીક્ષા માટે લગભગ હું રોજના 4 થી 5 કલાકની મહેનત આપી રહ્યો હતો। આ મારી એકલાની મહેનત નથી, આ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ, આ બધાનો સપોર્ટ મને આખા વર્ષ માટે રહ્યો છે। જીવનમાં કશું પણ સર કરવા માટે હાર્ડવર્ક, મહેનત એ એક જ ઉપાય હોય છે અને રોજ સવારે ઉઠીને એ જ મહેનત, એ જ બધું, એ જ સેમ પ્રોસેસ રોજ કર્યા કરવી અને થાકવું નહીં અને કંટાળવું નહીં, એ જ એક જ મંત્ર હોય છે જીવનમાં સક્સેસ માટેનો અને કશું પણ અચીવ કરવા માટે એ મહેનત એ એક જ રસ્તો છે। નેક્સ્ટ ગોલ હોય છે કોઈ પણ એસ્પિરન્ટનું કે તમે ઇન્ટરવ્યૂમાં કેવી રીતના શું પ્રિપેર કરો છો તો મારે પણ એવું છે કે હું ટોપની સારી આઈએમ્સમાં મારું એડમિશન થાય તો એ હિસાબથી હું ઇન્ટરવ્યૂનું પ્રેપ કરી શકું। બહુ આનંદની વાત છે કે આટલા બધા સ્ટુડન્ટનું 99% આવ્યું છે। હવે નેક્સ્ટ સ્ટેપ એ આવવાનું છે કે આઈએમ્સના કોલ કેટલા આવશે, કેટલા વ્યક્તિઓને આવશે। ગયા વર્ષ અમારા લગભગ 400 સ્ટુડન્ટ્સના એક આઈએમ્સના કોલ આવ્યા હતા। આ વખતે રિઝલ્ટ વધુ સારું આવ્યું છે અમારા ઇન્સ્ટિટ્યૂટનું તો અમે વધારે હોપફુલ છીએ। સુરતમાં નાતાલ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। મુગલસરા સીએનઆઈ ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટ્યા હતા જ્યાં તેઓએ પ્રાર્થના કર્યા બાદ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। જો કે બાદમાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા। ચર્ચમાં આવેલી મહિલાઓએ પરંપરાગત ગુજરાતી ગરબાની રમઝટ પણ બોલાવી હતી।